નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે બચાવ પ્રયુક્તિ વિશે. અને બચાવ પ્રયુક્તિ તમને વાસ્તવિક જીવનમાં રોજ આજુબાજુ તમારા મિત્રોમાં, તમારા કોઈ સગા સંબંધીમાં ઘણી જગ્યાએ તમને બચાવ પ્રયુક્તિ જોવા મળતી હશે. બચાવ પ્રયુક્તિ છે શું? તો આપણે એક પહેલા એને સમજી લઈએ ટૂંકમાં કે વ્યક્તિમાં કોઈ ચિંતા હોય, તેનામાં કોઈ ભય હોય, તેમને કોઈ પ્રકારની નિષ્ફળતા મળી હોય, તો આ જે નિષ્ફળતા મળે એનામાં ભય હોય, ચિંતા હોય, ખાસ કંઈ ખોટું કર્યું હોય, દુઃખની લાગણી હોય, વ્યક્તિમાં જે દુઃખની લાગણી હોય, તો આ બધાથી બચવા માટે એ શું કરે છે તો કે તે તેના મગજમાં એક પ્રકારનું અચેતન મનમાં એક હથિયાર બનાવે છે. આ હથિયાર એને સારું ફીલ કરાવે, એને બચાવે છે. તો આ જે હથિયાર છે એને કહેવાય છે બચાવ પ્રયુક્તિ. બચાવ પ્રયુક્તિ શું છે? ગુજરાતીમાં કહે તો બાના. કેવા બાના? કે નિષ્ફળતાથી બચવાના બાના, કંઈ ખોટું કર્યું છે, કોઈ અઘટિત ઘટના બની છે, અથવા તો કોઈ પ્રકારનો ગુસ્સો છે. આ બધી વસ્તુને વ્યક્તિ જ્યારે આપણે ડીલ કરવા નથી માંગતો ત્યારે આ પ્રકારની બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરે છે. બચાવ પ્રયુક્તિના પિતા તરીકે કોણ ઓળખાય છે? આપણા માટે સૌથી મહત્વનો પ્રશ્ન કે બચાવ પ્રયુક્તિના પિતા. બચાવ પ્રયુક્તિના પિતા તરીકે ઓળખાતા વ્યક્તિનું નામ છે ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ. નામ યાદ રાખજો મિત્રો, ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ. શરૂઆતના ગાળામાં સૌથી વધારે રિસર્ચ ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડે કર્યું છે, પણ એના વિશે વધુ પ્રકાશ પણ આપનાર વ્યક્તિ જે છે એનું નામ છે ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડની દીકરી એના ફ્રોઈડ. નામ છે એના ફ્રોઈડ. એના ફ્રોઈડે એક પુસ્તક લખ્યું હતું. એ બુકનું નામ તમને પરીક્ષામાં પૂછાઈ જાય. બુકનું નામ છે ધ ઈગો એન્ડ, લખી નાખજો મિત્રો નામ, ધ ઈગો એન્ડ mechanism of defense. ધ ઈગો એન્ડ mechanism of defense નામના આ બુકમાં એના ફ્રોઈડે 10 જેટલી બચાવ પ્રયુક્તિ વિશે માહિતી આપી છે. પહેલો પ્રકાર આપણે જોઈએ, નામ છે આક્રમકતા. હે ભગવાન, મને એટલો ગુસ્સો આવે ને. આ ગુસ્સો આવે શું છે? જો ગુસ્સો આવે અને એને તમે કોઈ, આપણે જે વાત કરીએ હથિયાર તરીકે જ્યારે દર્શાવો તો ત્યારે બચાવ પ્રયુક્તિ બની જાય છે. આક્રમકતા બચાવ પ્રયુક્તિનું સૌથી મહત્વનું લક્ષણ છે. યાદ રાખજો, તમને પૂછાય કે સૌથી વધારે જોવા મળતી બચાવ પ્રયુક્તિ કઈ? તો જવાબ આવશે આક્રમકતા. આક્રમકતા બચાવ પ્રયુક્તિ દરેક વય જૂથમાં જોવા મળે છે. બાળક, યુવાન, વડીલો આદિ દરેકમાં જોવા મળે છે. આક્રમકતા છે એના હવે હાલના સમયમાં સ્વરૂપ બદલાય છે. તમે યાદ રાખજો કે સમય સાથે ઘણું બદલાય છે. જો કોઈ વ્યક્તિ ગુસ્સામાં સ્ટેટસ મૂકે છે તો એ પણ આક્રમકતા જ છે. તો એ પોતાની ઉત્તેજનાને દર્શાવે છે. કે આક્રમકતા સ્વરૂપે, ગુસ્સા સ્વરૂપે. બીજો પ્રકાર છે તેનું નામ છે ક્ષતિપૂર્તિ. ક્ષતિપૂર્તિ નામની અંદર જ અર્થ આવી જાય છે. ક્ષતિપૂર્તિ એટલે શું? ક્ષતિ કંઈક ઘટે છે અને પૂર્તિ એટલે કે જેમાં પૂરક કરવામાં આવે, એને પૂરી કરવામાં આવે છે. ક્ષતિપૂર્તિના બે પ્રકાર છે. ક્ષતિપૂર્તિ એટલે શું? કે કંઈક વસ્તુ જે ખૂટે છે અને પૂરી કરવી. પહેલો પ્રકાર છે પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ. પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિનું સૌથી સારામાં સારું ઉદાહરણ છે કે કોઈ વિદ્યાર્થી ગણિતમાં નબળો છે. અહીં એ ગણિતમાં સારા માર્ક ગમે એટલું કરી લે તો આવતા નથી, પણ એ જ વ્યક્તિ પોતાની ખામી છુપાવવા માટે રમત-ગમત બહુ સારું કામ કરે છે, બહુ સારું રનિંગ કરે છે. મતલબ કે એ ક્ષતિપૂર્તિ ઉદાહરણ છે. આના દ્વારા પોતાના અહમને સંતોષે છે. એ તમને દેખાઈ આવશે. એના પછી જે બીજો પ્રકાર છે એ છે પરોક્ષ ક્ષતિપૂર્તિ. આમ તો આના ઉપર ઘણા પિક્ચર બની શકે છે. 3 ઇડિયટમાં વાયરસ પણ છે કે પરોક્ષમાં જે પરોક્ષ ક્ષતિપૂર્તિ છે એ ક્યાં જોવા મળે? તો કે એક પિતા જ્યારે પોતે આર્મીમાં જઈ શકતો નથી તો એ પિતા ઈચ્છે કે મારો દીકરો આર્મીમાં જશે, મેરા બેટા ડોક્ટર બનેગા, મેરા બેટા એન્જિનિયર બનેગા. આ જેટલી વાર તમે સાંભળો છો એટલી વાર તમે કયું ઉદાહરણ જોવો છો બચાવ પ્રયુક્તિનું? ક્ષતિપૂર્તિ. ત્રીજો પ્રકાર, બચાવ પ્રયુક્તિનો ત્રીજો પ્રકાર છે, સૌથી રહસ્યમય, બહુ મજા આવે એવો છે. એનું નામ છે તાદાત્મ્ય.
કે બીજાની સફળતામાં પોતાની ભાવનાત્મક એકતા, બરોબર છે, પોતાનો કોઈ પ્લાન નથી, બીજાના પ્લાનમાં એની ભાગીદારી છે, એને તાદાત્મ્ય કહે છે. તાદાત્મ્યને સરળ શબ્દોમાં કહીએ, સચિન તેંડુલકર સેન્ચુરી મારશે તો મેં પોતે સેન્ચુરી મારી છે, મેં સિક્સ મારી છે, એ મને ફિલિંગ આવે, એ મને લાગણી આવે, તો એને આપણે તાદાત્મ્ય કહે છે. તાદાત્મ્યનું બીજું એક્ઝામ્પલ પણ છે કે ભાઈ પિક્ચર તમે જોતા હોય અને હીરો વિલન ને મારે, આપણે પોતે લડાઈ લડતા હોય, એવી લાગણી આવે, એને પણ તાદાત્મ્ય કહે છે. પણ તાદાત્મ્ય સૌથી વધુ ક્યાં જોવા મળે ખબર છે? સૌથી વધુ આ બાળકોમાં જોવા મળે. અને બાળકોમાં જોવા તો મળે છે, પણ બાળકોમાં તાદાત્મ્ય સામાન્ય વસ્તુ છે, નોર્મલ છે. એક બાળક માટે એનો પિતા, એના પપ્પા ગમે કરશે, સુપરિયોર લાગશે, કારણ કે એ પોતે ફીલ કરે છે કે પપ્પા કરે છે, હું કરું છું. તો બાળકોમાં આપણે તાદાત્મ્ય જોવા મળે, એ સામાન્ય બાબત છે. પણ તરુણો અને યુવાનોમાં જયારે તાદાત્મ્ય જોવા મળે અને એનું પ્રમાણ બહુ ઝાઝું હોય, તો એ નુકસાનકારક છે. તાદાત્મ્યના કારણે તરુણો અને યુવાનોને જે નુકસાન થાય છે, એક જ શબ્દોમાં કહીએ તો એના કારણે એની ક્રિયાશીલતા અટકી જાય છે, તેની ક્રિયાશીલતા અંત પામે છે. એ ક્રિયાશીલતા અંત પામે. હવે બીજા સિક્સ માર લઈને એમાં પોતે બેઠો જોયા રાખે, તો એમાં તો એ ક્યારેય ક્રિકેટર બનવાનો નથી. હવે ચોથો પ્રકાર કયો છે? તો ચોથા પ્રકારનું નામ છે ઉર્ધ્વીકરણ. આમ તો બચાવ પ્રવૃત્તિના દરેક પ્રકારમાં મોટા ભાગે આમ નુકસાન થતું હોય, બચવાના રસ્તા હોય, કઈ ફાયદો હોય નહીં. ફાયદો એ કેવો કે વ્યક્તિ જયારે બચાવ પ્રવૃત્તિનો ઉપયોગ કરે ત્યારે ટેમ્પરરી, થોડાક ટાઈમ માટે એમ થાય કે ના હું બરોબર કરું છું, ને વાંધો નથી, મને આવડે છે, હું કરી લઈશ, ને મને તો સારું ગણિત આવડે છે, આ તો મને દોડવામાં મજા આવે છે. પણ એમાં કોઈને કઈ ફાયદો નથી, ઉલટાનું નુકસાન છે. તાદાત્મ્યમાં પણ નુકસાન છે. પણ ઉર્ધ્વીકરણ એક એવી બચાવ પ્રવૃત્તિ છે જેમાં ફાયદો છે. આને તમને પૂછાઈ જાય કે વ્યક્તિ અને સમાજ આ બંનેને ફાયદો થાય એવી બચાવ પ્રવૃત્તિ કઈ, તો નામ યાદ રાખજો, ઉર્ધ્વીકરણ. ઉર્ધ્વીકરણમાં શું છે, એના બે આપણી પાસે બહુ સરસ મજાના ઉદાહરણ છે. પેલું શું છે ખબર છે? વ્યક્તિને ગુસ્સો બહુ આવે છે, ચાલો હાઈટ પર વ્યક્તિ એનો મગજ હોય, એવા વ્યક્તિ જયારે લશ્કરમાં જોડાય છે, એને પોતાના આવેગ દર્શાવવા માટે યોગ્ય સ્થળ મળે છે. તો આ ઉર્ધ્વીકરણ ઉદાહરણ છે. પછી એક છે, આ પણ સરસ છે, કે પ્રેમ ભંગ થયો હોય તો વ્યક્તિનો, પ્રેમ ભંગ થયો હોય વ્યક્તિ કળામાં જોડાઈ જાય, કોઈ સારો આર્ટિસ્ટ બને, અથવા તો પછી કોઈ નવલકથા લખે, સારો કવિ બને, તો પ્રેમભંગ વ્યક્તિ કવિ બની જાય છે. તો આમાં પણ સમાજને સારી સારી રચના સાંભળવા મળે છે. તો આ ઉદાહરણ છે ઉર્ધ્વીકરણ. પાંચમા નંબરની જે બચાવ પ્રવૃત્તિ છે એનું નામ છે યૌક્તિકીકરણ. પડ્યા ત્યારે નમસ્કાર, નીચે પડી જાય પછી કે હું તો નમસ્કાર કરતો હતો, એ એક્ઝામ્પલ યૌક્તિકીકરણનું છે. કે વિદ્યાર્થી નાપાસ થાય તો શું કહેશે કે આપણે ક્યાં ભણવું હતું, એવી વાત કરે ત્યારે સમજવાનું કે યૌક્તિકીકરણ બચાવ પ્રવૃત્તિનો ઉપયોગ કરે છે. અને એની અંદર બે પ્રકાર છે. પેલું છે ખાટી દ્રાક્ષ, અને બીજું છે મીઠા લીંબુ. ખાટી દ્રાક્ષમાં તમને શિયાળનું ઉદાહરણ યાદ હશે કે શિયાળથી ખબર છે, વાર્તામાં આપણને ખ્યાલ છે કે શિયાળથી દ્રાક્ષ સુધી પહોંચાય એમ હતું નહીં, એટલે શિયાળ શું કહેશે કે દ્રાક્ષ ખાટી છે. તો આપણા જીવનમાં તમને ઘણા વ્યક્તિ આવી બચાવ પ્રવૃત્તિ વાપરતા હોય કે મારે ક્યાં ડોક્ટર થવું, પણ મૂળ તો હવે પરીક્ષા પાસ નથી થઈ, નીટ એક્ઝામ પાસ નથી થયા, તો તમારા માટે ડોક્ટર બનવું એ ખાટી દ્રાક્ષ છે. મીઠા લીંબુ એના કરતા થોડુંક ઉલટું છે, મળી ગયું છે અને ગમતું નથી પણ મળ્યું છે. એનું ઉદાહરણ શું આવશે? કોઈ વ્યક્તિ છે, કોઈ વ્યક્તિને કોલેજમાં પ્રોફેસર બનવું હતું પણ બની શક્યો નથી, હવે એ પ્રાથમિક શાળામાં શિક્ષક બન્યો છે. તો પ્રાથમિક શાળામાં શિક્ષક બન્યા પછી વ્યક્તિ શું કહેશે કે આપણે તો બાળકોને ભણવાની જ મજા આવે છે, બાળકોને ભણાવવાની જ મજા આવે છે, તો એને મીઠા લીંબુ કહેશું. યૌક્તિકીકરણ પછીનું જે ઉદાહરણ છે એનું નામ છે પ્રક્ષેપણ. પ્રક્ષેપણમાં શું કામ છે કે એક જ એને યાદ રાખવાનું, સિમ્પલ વસ્તુ, ઉલટા ચોર કોટવાલ કો ડાંટે. બરોબર છે? વિદ્યાર્થી નાપાસ થશે તો નાપાસ થયેલ વિદ્યાર્થી શું કહેશે? શિક્ષકની ભૂલ. આવા લક્ષણ તમને દેખાય ત્યારે સમજવું કે પ્રક્ષેપણ.
પોતાની ખામી અને પોતાના જે દોષ છે દોષારોપણ બીજા ઉપર એપ્લાય કરવાનો કે ભાઈ આ વ્યક્તિના કારણે આ થાય છે, તો એ પ્રક્ષેપણ કહેવાય છે. કોઈ વિદ્યાર્થી ચોરી કરતા પકડાય તો ચોરી કરે છે, તૈયારી નથી કરીને ચોરી કરે છે, તો એ શું કહેશે કે ચોરી તો બધા કરે છે. એના પછી 7મા નંબરની સૌથી મહત્વની કહી શકે એવી એ છે દમન. તો દમન સૌથી મહત્વની એટલા માટે છે કે બધી જ પ્રકારની બચાવ પ્રવૃત્તિની આમ મૂળમાં જોઈએ તો દમન છે. કારણ કે ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડના મતે મોટા ભાગના દરેક વ્યક્તિમાં જોજો, દરેક વ્યક્તિમાં દમન જોવા મળે. દરેક વ્યક્તિમાં દમન જોવા મળે છે, પણ એનું પ્રમાણ પ્લસ માઇનસ હોઈ શકે, વધારે ઓછું હોઈ શકે. કઈ રીતે કે ભાઈ કોઈ વ્યક્તિ સક્ષમ છે, મજબૂત છે, તો દમન ઓછું કરશે, અને ક્યારેક કોઈ વ્યક્તિ વધારે કરશે. દમન કરવું એટલે શું? તો કે કોઈને ન ગમતી બાબત, પીડા આપતી બાબત, કોઈ નિષ્ફળતા છે એને દબાવી દેવી. દબાવી પણ કેમ? કે જાણી જોઈને એને ભૂલાવી દેવી. હવે એક ઉદાહરણ આપું. કોઈ બાળક છે ને એના પિતાએ માર માર્યો, હવે બાળક શું કરશે? કઈ નહીં, એ ઘટના ભૂલાવી દેવાની કોશિશ કરશે. કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ ખરાબ ઘટના બને તો એ ભૂલાવી દેશે. શું કરશે? તો કે જાણી જોઈને એના અર્ધચેતન મનમાં, તેના અર્ધાગત મનમાં એ મોકલી દેશે. તો આ કરવાના કારણે નુકસાન થાય છે. તો દમન ઘણી બધી પ્રકારની વિકૃતિ લાવે. હવે દમન કરેલી બાબત શું વ્યક્તિ ભૂલી જશે? ના, વ્યક્તિ દમનમાં જે કાંઈ પણ એને ઉમેર્યું છે એ ભૂલશે નહીં, પણ એ પાછું એ જ વસ્તુ સ્વપ્નમાં કે પછી દીવા સ્વપ્નમાં કે દીવા સ્વપ્નમાં અથવા તો જ્યારે એ નશાની અવસ્થામાં હોય છે, નશાની અવસ્થામાં ને હજી સંમોહિત અવસ્થા કે હિપ્નોસિસ નામની એ પ્રોસેસમાં હોય ત્યારે આ બધી વસ્તુ ફરી પાછી બહાર આવે છે. યાદ રાખજો, દમનના કારણે વ્યક્તિમાં વિકૃતિઓ સર્જાય છે. હવે એના પછી આપણે 8મી આપણે જોઈએ તો એ છે પરાગતિ અથવા તો પીછેહઠ. હવે પરાગતિ નામમાં જ ખબર છે, પરા પાછળની તરફ ગતિ કરે છે. મતલબ કે વ્યક્તિની ઉંમર કરતા ઓછી ઉંમરનું વર્તન કરશે. ઘણી વખત વડીલોમાં લક્ષણ જોઈએ છે કે એ નાના બાળક જેવું વર્તન કરવા માંડે, તો એના આપણે પરાગતિ કહીશું. અને બીજી વસ્તુ, એ ભૂતકાળમાં જીવવાનું પસંદ કરે. આ લક્ષણ પણ જોવા મળે છે. વ્યક્તિ ભૂતકાળમાં જીવે છે. તમને તારક મહેતાના ભીડેશ માસ્તર યાદ હશે, હમારે જમાને મેં. તો જે લોકો પરાગતિનો ઉપયોગ કરતા હોય બચાવ પ્રવૃત્તિનો, તેના વાણી વર્તનમાં હમારે જમાને મેં શબ્દ તો રિપીટેડલી આવશે. 9મા મુદ્દા ઉપર છે, 9મી રીત છે દીવા સ્વપ્ન. સંપૂર્ણ કલ્પના, બધું કલ્પનામાં. મારે પરીક્ષા અપાઈ ગઈ છે, મારા માર્ક સારા આવી ગયા છે, મારે મેરિટ સારું છે, હું પરીક્ષામાં લાગી જઈશ, મારે નોકરી મળી જશે, અને હું આ ગાડી લઈશ, હું પેલું મકાન લઈશ. તો વ્યક્તિ જ્યારે આવી પ્રકારની કલ્પના કરે છે ત્યારે દીવા સ્વપ્નમાં રાચે છે, દીવા સ્વપ્નમાં એનું કામકાજ ચાલે છે. અને આ તરુણોમાં, યુવાનોમાં તો હાલના સમયમાં વધુ જોવા મળતી છે. ખાસ કરીને સોશિયલ મીડિયાના કારણે પણ વ્યક્તિમાં દીવા સ્વપ્નનું પ્રમાણ થોડુંક વધતું જાય છે. આગળ વાત કરીએ સ્થિરીકરણ. મનોજાતે વિકાસના કેટલાક તબક્કા, મહત્વના તબક્કા છે, જે ક્રમ છે તમે સ્કીપ ન કરી શકો. તમને ખ્યાલ છે કે ભાઈ શિશુ, કિશોર અને તરુણ. ઘણી વખત તમે આજુબાજુ બોલતા સાંભળ્યું આ તો હજી મોટો જ ન છે. મોટો થઈ તો ગયો છે, પણ પોતાની ઉંમર અનુરૂપ વર્તન કરતો નથી. પોતાની જાતને ચિંતા અથવા તો મુશ્કેલીના કારણે એક જગ્યાએ સ્થિર કરી દેશે. આ સ્થિર કરી દેવાને કહેવાય છે સ્થિરીકરણ. બરોબર છે? સ્થિરીકરણ પછી આપણે 11મો એક પ્રકાર જોઈએ, જેનું નામ છે સ્થાનાંતરણ. આમ તો જેને ITUS નામની ડિગ્રીની ખબર હોય, હિસ્કી ટોપી ઉસકે સર, અહીંયા કોઈ ટોપી નથી ફેરવવાની, પણ હા, તમે ગુસ્સાને ફેરવો છો. તો તમને ખબર છે કે જ્યારે કોઈ બોસ ની પાસે નોકરી કરતા કર્મચારીને
કર્મચારી પર ગુસ્સો કરે છે, એ ગુસ્સો પાસો છે ને એની પત્ની સુધી પહોંચે છે. ઘણી વખત એવું હોય કોઈ શિક્ષિકા હોય છે, શાળામાં ભણાવે છે અને સતત જે ઘોંઘાટવાળા વાતાવરણથી ઘરે જાય છે તો એના સ્વભાવમાં જે ચીડિયાપણું આવી જાય છે અને અહીંયા સ્થાનાંતર થાય છે. સ્થાનાંતર ક્યારેક બીજી રીતે પણ હોઈ શકે. જરૂરી નથી કે ગુસ્સાનું કે સ્વભાવનું સ્થાનાંતર થાય. ક્યારેક વ્યક્તિ સમસ્યાને પોતાના ઉપર લઈ લે છે. તો સ્થાનાંતરણ નામની સમસ્યા બચાવ પ્રયુક્તિમાં એક લક્ષણ એ પણ જોવા મળે કે જ્યારે સમસ્યા ખૂબ મોટી હોય અથવા તો કોઈ વધારે પ્રશ્ન હોય ત્યારે વ્યક્તિ આત્મહત્યાને વિચાર કરે છે અથવા પ્રયાસ કરે છે. તો એ પણ જે થાય છે એ પણ સ્થાનાંતરણના કારણે થાય છે. એના પછીની સમસ્યા છે અને આગળની જે 12મા નંબરની બચાવ પ્રયુક્તિ છે જેનું નામ છે ધ્યાનાકર્ષણ. ધ્યાનાકર્ષણમાં ધ્યાનનું આકર્ષણ, ધ્યાન ખેંચવું. હવે ધ્યાનાકર્ષણ એક બાળકોમાં જોવા મળે છે. ખાસ બાળકો તોફાન કરે, ધમ પછાડા કરે, અવાજ કરે, વધારે પડતા અવાજ કરે, તો આ બધું જ કારણ છે. એનું કારણ છે ધ્યાનાકર્ષણ. હવે ઘણી વખત બાળકને કોઈ સમસ્યા હોય તો એ કહી શકતો નથી, દર્શાવી શકતો નથી, ત્યારે ધ્યાનાકર્ષણ પ્રવૃત્તિ દ્વારા એ એક પોતાની બચાવ દ્વારા પોતાના અહમને તો સંતોષી ના શકે બાળક, પણ શું કરશે, એ પોતાની સમસ્યાનું નિરાકરણ શોધવા માટેની કોશિશ કરશે. પણ જ્યારે વાત આવે વડીલોની, તો વડીલો દ્વારા આ બચાવ પ્રવૃત્તિ થાય છે. ખાસ કરીને એ બીમાર પડે તો જ્યારે એ બીમાર પડી જાય અથવા બીમાર પડે ત્યારે એને જે અટેન્શન જોઈએ છીએ, ત્યારે જેને સારવાર ચાકરી મળતી હોય ત્યારે એ સારવારની ચાકરી દ્વારા એ પોતાના અહમને સંતોષે છે. હવે જો આપણે એટલી બચાવ પ્રવૃત્તિ ભણ્યા, દરેક બચાવ પ્રવૃત્તિના મૂળમાં કોણ આવે તો આપણે જવાબ યાદ રાખશું, દમન. સૌથી વધુ રિસર્ચ કોણે કર્યું છે, માહિતી કોણે આપી છે, ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડે. હવે તમે અહીંયા સુધી આ વિડીયો જોયો છે, મતલબ કે તમારો અટેન્શન સ્પાન ઘણો સારો છે. આપણે યુટ્યુબ દ્વારા કે મારી પાસે કે કોઈ પણ શિક્ષક પાસે તમે જ્યારે ભણો છો ત્યારે આપણે એવી રીતે ભણવાનું રાખશું કે ભણ્યા પછી મૂલ્યાંકન પણ થાય. તો એ ઝડપી થઈ શકે એના માટે ડિસ્ક્રિપ્શનમાં આપણે એક નાની ટેસ્ટ રાખી છે. એ તમે ટેસ્ટ આપી તમારા માર્ક જાણી શકો છો. તમારે જે કાંઈ પણ ભણ્યા આનું મટીરિયલ જોઈએ છે તો તમને લેખિતમાં મટીરિયલ પણ તમે લિંક ઉપરથી મળી જશે, હાથેથી લખેલું મટીરિયલ મળી જશે. અને હજી એક વસ્તુ, કદાચ તમે બીએડ કરો છો, તમારે આમાં વિશે વધુ જાણવું છે, તો એઆઈ નો ઉપયોગ કરી તમારે જે પ્રોમ્પ્ટ જરૂરી છે, કે પ્રોમ્પ્ટ તમે જેમિનાઈ કે ચેટ જીપીટી ને આપશો તો એ પ્રોમ્પ્ટ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય અને તમને શીખવા મળ્યું હોય તો તમારા મિત્રને ટેટાની તૈયારી કરતા મિત્ર અથવા બીએડ કરતા કોઈ પણ મિત્રને મોકલી અને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ઓલ ધ બેસ્ટ.